ચેચિસ ને કલર કરતા છું મેં વિચાર્યું નતું કે મારા દાદા આવીને મારી સાથે આવું કરશે. ભાગ ત્રીજો વાત કઈ કેમ હતી કે આપણે નીકળી જતા કોલોની અંબિકામાં, કેમ કે ત્યાંથી લેવાનું હતું કાળા કલરનું સ્પ્રે. અંબિકામાં પહોંચી જઈને આપણા લંગુટિયા ભાઈબંધ સ્કૂલનો ફ્રેન્ડ મળી ગયો, એ પણ અલ્પેશભાઈ. પછી આપણે 220 ના મીટર કોટા ઉપર કાળા કલરનું 50% લેમિનેશન મરાઈ દીધું. લેમિનેશન લગન ધબધબાટી કર્યા હતા, નીકળી ગયા આપણે ઘર બાજુ. ઘરે જતા ચેચિસ નો કલર કર્યા વગર બાકી તો લઈ ફટાફટ કરી નાખ્યો અને કોમકાજ ચાલુ. કલર કરતી વખતે નાની વસ્તુનું ઘણું ધ્યાન રાખવું પડતું, ચમ કે યાર નાની વસ્તુ એવી બાચી રહી જતી હતી કે દેખાવામાં આવતી જ નથી. કુંકરનો ભાઈને પકલો એવી રીતના ડાળું પકડીને ઉભા હતા, મારા બાઇક ની હવેલી પાડછી મને તો એવું જ લાગે. લાલણો બેરિંગો નાના મોટા સામાનને સાફ સફાઈ કરતા ને અચાનક બધા ભેગા થઈને બધા વાતો કરતા હતા. મને બીક આવતી, કીધું કોઈ બોલે ના તારું, કેમ કે આપણે ઘેર કોઈને પૂછ્યું જ નહીં, પૂછ્યા વગર બાઇક ખોલી કાઢ્યું. એટલે પછી અચાનક એવો ત્યાં સીન થઈ ગયો, કેમ કે બહાદુર ગધેડી વચ્ચે વચ્ચે અંગલે તોડી કાઢી. પછી અચાનક મારા દાદો આયા. એકચ્યુઅલી મારા દાદો એટલે આયા હતા કે હું સવારનું બાઇક ખોલીને બેઠો હતો એટલે નોટિસ કરતા કે આ કરાય શું મને કોઈ ખબર ન પડતી. પછી મેં કીધું બાઇક ને હું પેલા જેવું બનાવું. મેન મારા દાદા થોડી વાર વાતો કરી નાખી. પછી બાઇક નો સામાન એક જગ્યાએ બધો ભેગો કરીને અમારી હવેલીમાં મૂકી દીધો, કેમ કે પછી મને ટાઈમ મળે એમ હતો. જે દિવસે ઘરે હશું દિવસે પાછું કોમ ચાલુ કરી નાખશું બાઇકમાં. આપણે હાલ મૂકી દીધું સાઈડમાં. પછી થોડોક ટાઈમ મળ્યો એટલે ચેચિસમાં એન્જિન ફિટ કરી નાખ્યું. જો અને અરે અમારા અંકિતભાઈ હજુ ફલોની લાઈ નહીં તોય પોટકા ઉપાડી, તો ફલોની લાવશી ચીડી હોય શું થાય. बाइक नो सामान एक बाजू मुकीने 9 થઈ ગયો तिया. सांझ के बज चुके थे 5 और मेरे पापा और मेरी भांजी दोनों एक दूसरे को खेलते हुए नजर आ रहे हैं. आप देख सकते हो. थोड़ा हिंदी फाड़ी ब्रो हो बस.